હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સામે સરસ મજાની રેસીપી લઈને આવી છું, પનીર ટિક્કા પિઝા. મિત્રો, આ પિઝા ખાવામાં એકદમ જોરદાર લાગે છે. મિત્રો, આ રેસીપી જોઈને જો તમને બનાવવાનું મન થાય ને તો તરત બનાવજો. અને આ રેસીપી કેવી લાગી એ જણાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારામાંથી ઘણા ખરા લોકોએ ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું છે. એમનો ઘણો ઘણો આભાર. અને જે કોઈએ ના કર્યું હોય ને મિત્રો, તો આ રેસીપી જુઓ અને તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી મારા રેસિપીઝના વિડીયો જ્યારે અપલોડ થાય તો તમને એના નોટિફિકેશન મળતા રહેશે. મિત્રો, આજે હું તમને પનીર ટિક્કા પિઝા બનાવીને બતાવી રહી છું. તો આ પિઝા બનાવવા માટે આપણે ખાસ પ્રકારનો સોસ તૈયાર કરવાનો છે, જેનાથી તમારા પિઝા ખાવામાં ઘણા ટેસ્ટી લાગશે. તો આ સોસ બનાવવા માટે જે સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં છું. 2 થી 3 ઝીણી સમારેલી ડુંગળી, 2 થી 3 ટામેટાની પ્યુરી, અડધો કપ મલાઈ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 2 ટીસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને બટર. એક પેનમાં આપણે 1 ટીસ્પૂન તેલ લઈશું અને એમાં 2 થી 3 ટીસ્પૂન બટર નાખીશું. પિઝા સોસ તમે આ રીતે બટરમાં બનાવશો તો ખાવામાં ઘણો સરસ લાગશે. આ બટરને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈશું. એક ટીસ્પૂન જીરું નાખીને એને ક્રેકલ થવા દઈશું. એક થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને આ પેસ્ટને આપણે સાંતળી લઈશું. બે થી 3 ઝીણી સમારેલી ડુંગળી નાખીને હલાવી લઈશું. આ ડુંગળીને આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. બે થી 3 ટામેટાની પ્યુરી નાખીને એને પણ આપણે મિક્સ કરી લઈશું. એમાંથી સારી રીતે તેલ છૂટું પડે એ રીતે આપણે કૂક કરી લઈશું. એક થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા સાતરતી વખતે ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. હવે આપણે 1/2 કપ મલાઈ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 થી 2 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને મિક્સ કરી લઈશું. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું. પિઝાને એકદમ યમ્મી બનાવનારો પિઝા સોસ બનાવીને હવે તૈયાર થઈ ગયો છે. હવે આપણે બીજા સ્ટેપ ઉપર આવીશું. મિત્રો, પનીર ટિક્કા પિઝાના ટોપિંગ માટે પનીરના આ ચોરસ ટુકડાને આપણે શેલો ફ્રાય કરી લઈશું. પનીરને શેલો ફ્રાય કરવા માટે બટરનો ઉપયોગ કરીશું. મિત્રો, પિઝા બનાવો ને ત્યારે બટર અને ચીઝનો ઉપયોગ વધારે હોય તો પિઝા ખાવામાં ઘણા સરસ લાગે છે. આ પનીરને આપણે થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ઉપરથી લાલ મરચું, કાળા મરીનો પાવડર, આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું.
પનીર આ મસાલામાં સારી રીતે કોટ થાય એ રીતે આપણે સ્ટર કરી લઈશું. પનીરને એક બાઉલમાં કાઢીને બાજુ પર મૂકીશું. તો મિત્રો, પીઝા બનાવવા માટે સોસ તૈયાર છે, પનીર પણ શેલો ફ્રાય કરીને તૈયાર છે. હવે પીઝાના ટોપિંગ માટે આપણને જોઈશે શિમલા મરચીને આ રીતે લાંબા કરેલા ટુકડા, લાંબી કાપેલી ડુંગળી, ચીઝ અને પીઝા બ્રેડ. હવે પેનમાં આપણે થોડું બટરને મેલ્ટ કરીશું. ઘણા લોકો પીઝા બનાવતી વખતે ઘીનો પણ ઉપયોગ કરતા હોય છે. તમને જે ભાવે એ તમે વાપરી શકો છો. પીઝા બ્રેડને બટરમાં બંને બાજુથી આપણે રોસ્ટ કરી લઈશું. બનાવેલો સોસ આ પીઝા બ્રેડ ઉપર આપણે ઇવનલી સ્પ્રેડ કરીશું. આ સોસ તમે વધારે પ્રમાણમાં લગાવશો ને તો પીઝા ખાવામાં ઘણા ટેસ્ટી અને સરસ લાગશે. ઉપરથી શેલો ફ્રાય કરેલા પનીરના ટુકડા મૂકીશું. લાંબા કાપેલા ડુંગળીના ટુકડા, શિમલા મરચીના ટુકડા અને થોડું વધારે પ્રમાણમાં ચીઝ ગ્રેટ કરીશું. મિત્રો, આ પીઝા આજે મેં ઘરે બનાવ્યા હતા તો મારા ઘરે બધાને તો ઘણા જ ભાવ્યા. એટલે આજે આ રેસીપી હું તમારા જોડે શેર કરું છું. મને ખાતરી છે જો તમે આ પીઝા ઘરે બનાવશો ને તો આ રેસીપી તમારા ઘરે નક્કી હિટ થઈ જશે. પેનને આપણે ઢાંકી મૂકીશું જેથી આપણું ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જશે. કેટલા મસ્ત લાગે છે ને આ પીઝા. શ્યોર ટ્રાય કરજો. આ વિડીયો જોવા માટે તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.